ગુડ મોર્નિંગ મિત્રો. કેએલ પરમાર, સોશિયલ સાયન્સ, સામાજિક વિજ્ઞાન, પ્રકરણ નંબર 15. મિત્રો, આપણે પ્રકરણ નંબર 15 આર્થિક વિકાસ નો પાર્ટ 1 નો અભ્યાસ કર્યો. હવે એના પછીનો જે આપણો મુદ્દો જે છે એમાં આગળ આપણે વધીશું. મુદ્દો જે છે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. છેલ્લે આપણે વાત કરી હતી કે ભાઈ વિકાસશીલ અને વિકસિત રાષ્ટ્ર કોને કહેવાય. વિકાસશીલ અને વિકસિત રાષ્ટ્રોની અંદર આપણે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિની ક્ષણાવટ કરીએ. જે વિકસિત રાષ્ટ્રો જે છે એના ઉત્પાદનમાં વધારો થાય છે તો આપણે આને આર્થિક વિકાસ કહ્યો હતો. જ્યારે વિકાસશીલ રાષ્ટ્રોને રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે, લોકોનું માથાદીઠ આવક વધે છે અને જીવન ધોરણ સુધરે છે તો એને આપણે આર્થિક વિકાસ કહીએ છીએ. હવે આપણો દેશ એટલે કે ભારત એ વિકાસશીલ રાષ્ટ્રમાં આવે છે. તો આપણે જાણવું રહ્યું કે ભાઈ વિકાસશીલ રાષ્ટ્રના લક્ષણો કયા છે. હવે તમે જો કોઈ વ્યક્તિ હોય, પશુ હોય કે અન્ય પંખી હોય, એના લક્ષણો ઉપરથી આપણે એનું વ્યક્તિત્વ ચોક્કસ આપણે નક્કી કરતા હોઈએ છીએ. તો આપણે એક પછી એક અહીંયા જે મુદ્દાઓ આપેલા છે એની વિગતે ક્ષણાવટ કરીશું. તો મુદ્દો નંબર 1 જે છે એમાં કહ્યું છે નીચી માથાદીઠ આવક. મિત્રો, તમે જો વિકાસશીલ અર્થતંત્રની અંદર લોકો જે છે, વ્યક્તિઓ જે છે, એની જે માથાદીઠ આવક જે છે એ ખૂબ જ નીચી હોય છે. આપણે ગયા ચેપ્ટરની અંદર વાત કરી હતી કે આજે તમે જો ભારતની અંદર મોટા ભાગે કેટલાક એવા ધનિક લોકો જે છે એમની આવક અગણિત છે. કેટલી છે ખબર નથી. જ્યારે જે તળિયાના જે લોકો જે છે એમની આવકની અંદર મોટો એક પ્રશ્ન ઉભો થાય છે. તો અહીંયા એક પરિસ્થિતિનું નિર્માણ થયું છે. દરેક વ્યક્તિની આવકનું પ્રમાણ એકદમ નીચું છે અને આવકનું પ્રમાણ નીચું હોવાથી એનું જે જીવન ધોરણ છે એ નીચું છે. અને આપણે જોઈ શકતા હશો આપણા ભારત દેશની અંદર પણ એ જ પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે. એનું મુખ્ય કારણ એ છે કે જેને આપણે બીજા મુદ્દામાં લઈશું, વસ્તી. એના પછીનો આપણે મુદ્દો આપીશું વસ્તી વૃદ્ધિ. હવે તો વિકાસશીલ દેશોનું એક મુખ્ય લક્ષણ એ છે કે કૂદકે ને ભૂસકે, ડગલે ને પગલે, ન દિવસે વધે એટલી રાતે, ન રાતે વધે એટલી દિવસે વસ્તી વધતી જાય છે. કદાચ એમ કહી શકીએ કે ઓસ્ટ્રેલિયા ખંડની બધી જ વસ્તી નો સરવાળો કરવામાં આવે ને એના કરતા 1.5 ગણી વસ્તી દર વર્ષે ભારતમાં ઠલવાય છે. હવે વિચાર કરો કે આપણા દેશની પરિસ્થિતિ કેવી છે. તો આ વસ્તી વૃદ્ધિનો જે દર જે છે એ દરનું પ્રમાણ લગભગ આપણે 2% છે. એટલે અતિશય કહેવાય. વિશ્વના કેટલાક એવા દેશો છે, ઉદાહરણ તરીકે જાપાન, તો એનો 0.5% પણ વસ્તી વૃદ્ધિ છે નહીં. એટલે આપણા દેશના વિકાસને કોઈ ભરખી જનારો કોઈ રાક્ષસ હોય ને તો આ વસ્તી વૃદ્ધિ છે. અને મને એ સમજાતું નથી કે આ જે વિકાસને ભરખી જનાર રાક્ષસને અંકુશમાં લેવા માટે આપણી પાસે કોઈ રાજકીય પોલિસી નથી. આપણા નેતાઓ એની પાછળ કશું બોલતા નથી. હા, કેટલા રાષ્ટ્રપ્રેમની વાતો કરનારા જે છે ને એ લોકો તો એમ જ કહે છે એક નહીં અનેક પેદા કરો, 12 પેદા કરો. આ દેશની શું પરિસ્થિતિ થશે? તમે જો કેટલાક જે સુખી અને સંપન્ન હશે ને ત્યાં કદાચ 1 કે 2 બાળક હશે. પરંતુ આપણા દેશની પરિસ્થિતિની અંદર તમે જો કેટલાક જે લોકો અભણ છે, અંધશ્રદ્ધામાં રાચે છે, ધાર્મિક માન્યતામાં, રુચિમાં
અને એ લોકોની વસ્તીનું ધોરણ તમે જોશો તો ખૂબ જુઓ હશે, સામાન્ય ઘરોની અંદર અડધો ડઝન બાળકો હોય છે. અને એની પરિસ્થિતિના કારણે તમે જુઓ, પેલી કહેવત છે ને કે જાજા મળ્યા અને ખાવા ટળ્યા. એટલે ત્યાં નથી એ લોકો એમને યોગ્ય શિક્ષણ આપી શકતા, નથી સારો પોશાક આપી શકતા, નથી ખોરાક આપી શકતા. તો આ વિકાસશીલ દેશનું એક બીજું મહત્વનો જે મુદ્દો જે છે એ વસ્તી વૃદ્ધિ એ આપણે નુકસાન કરતા છે. મિત્રો, નંબર 3, આપણા દેશ એટલે કૃષિ પ્રધાન દેશ છે. કૃષિ જેને આપણે ખેતી કહીએ છીએ. ભારતના મોટા ભાગના 60% લોકો જે છે ને એને રોજગારી જો મળતી હોય ને તો ખેતીમાંથી મળે છે. અને ખેતીમાં પણ તમે જુઓ, જે લોકો જે ખેડૂત મિત્રો ખેતી કરતા હશે એમને ખ્યાલ હશે કે કેટલીક કુદરતની એવી થપાડ લાગે છે, બરાબર ધાન થી ઝૂમી રહેલા ખેતરો હોય અને કાં તો આંધી તુફાન વરસાદ અને ખેતી અસ્તવ્યસ્ત થઈ જાય છે. તો એ રીતે આ કૃષિ ઉપર આધારિત જે છે, અને કૃષિની પરિસ્થિતિ પણ કેવી છે આપણા દેશની અંદર. કૃષિમાં પણ બે પદ્ધતિ જોવા મળે છે. તમે જો કેટલાક દૂરના છેવાડાના ગામડાના જે લોકો જે છે, ખેડૂતો જે છે, એમની પાસે તમે દેખો ખેતીનું સાધન એટલે કે આધુનિક સાધનો નથી, આધુનિક બિયારણો નથી, કોઈ ટેકનિક સુવિધાઓ નથી. એટલે એ જૂની પુરાણી પદ્ધતિથી એ આજે પણ એ લોકો ખેતી કરે છે, સખત પરિશ્રમ કરે છે, રાત દિવસ એ પોતાનો લોહીનું પરસેવો કરી નાખે છે, પરંતુ ઉત્પાદન એમની પાસે કશું મળતું નથી. તો આ એક, અને આમે જનરલ જોવા જઈએ તો ખેતી જે છે એ આપણા દેશની અંદર 60% તો લોકો એની રોજગારી મેળવે છે, પરંતુ રાષ્ટ્રીય આવક માં પણ 25% હિસ્સો આ ખેતીમાંથી આપણે પ્રાપ્ત થાય છે. હવે જો આપણા દેશને સ્વનિર્ભર આત્મનિર્ભર બનાવવો હોય તો હું ચોક્કસપણે કહીશ કે ખેતી પ્રત્યે આપણે લક્ષ્ય આપવું પડશે જ. ખેડૂતોનું જીવન ધોરણ ઊંચું લાવવું પડશે જ. વાતો તો કરવામાં આવે છે કે ભાઈ મારો ખેડૂત જે છે ને એ ગુજરાતની અંદર એવી ભૂતકાળમાં કહેવામાં આવ્યું હતું કે જ્યારે ગુજરાતનો ખેડૂત એ પોતાનો નળ ચાલુ કરશે ને તો પાણી નહીં પરંતુ એમાંથી તેલ આવશે, પેટ્રોલિયમ પેદાશ આવશે. આજે તમે જુઓ કેટલાક ખેડૂતોની કંગાલ પરિસ્થિતિ, અને એના કારણે એ લોકો આપઘાત કરે છે, પોતાની જિંદગીને એ અંત આણી દે છે. તો આમ આ ખેતી એ આપણી પછાત છે, રૂઢિચુસ્ત છે, અને જેના કારણે આપણા જે વિકાસની અંદર જે હરણફાળ આવવી જોઈએ એ આવી શકતી નથી. નંબર 4, આવકની વહેંચણીની અસમાનતા. આ એક મોટો પ્રશ્ન છે. તમે મિત્રો જોતા હશો કે ભારત દેશની અંદર જે તવંગર જે છે એ આ તવંગર જે છે એ તવંગર બનતો જાય છે, એટલે કે પૈસાદાર બનતો જાય છે, અને પેલો ગરીબ જે છે એ ગરીબ બનતો જાય છે. તો આ બતાવે છે કે આપણા દેશની અંદર જે આવકની જે વહેંચણી જે છે એ અસમાન છે. ઉદાહરણ તરીકે જોઈએ તો એવું કહેવામાં આવે છે કે ટોચના 20% જે લોકો જે છે એમની પાસે ભારતની લગભગ 40% સંપત્તિ છે. ટોચના એટલે આપણે જેને કોને કહીશું ઉદ્યોગપતિઓ જે છે. આ પાઠ્યપુસ્તક આધારિત છે, પરંતુ આમ તો જોવા જઈએ ને મિત્રો, રિયલ વાસ્તવિકતા કંઈક અલગ છે. આંગળીના વેઢે ગણી શકાય એટલા ઉદ્યોગપતિની પાસે એટલો અઢળક ધન છે, માત્ર ભારતનું ને આખા વિશ્વની અંદર. તમે જુઓ હવે આજે કટોકટીની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, પરંતુ એ વ્યક્તિ જેની માલિકીની કંપનીઓ જે છે એનું પ્રોફિટ તમે જુઓ, ઉત્પાદન તમે જુઓ, નફો તમે જુઓ, અઢળક કરે છે. તો આ જે આવક જે છે, રાષ્ટ્રીય આવકનો મોટો હિસ્સો જે છે એ એમના ફાળે જે છે. બીજી દ્રષ્ટિએ વિચાર કરવા જઈએ તો લગભગ જે તળિયાના લોકો જે છે એને આપણે પણ 20%માં લઈએ. આ તળિયાના લોકોની જે રાષ્ટ્રીય આવક જે છે એટલે કે માથાદીઠ આવક છે એ માત્ર 10% છે. મોટો તફાવત છે.
એટલે એનો મતલબ શું થયો? ગરીબ ગરીબ બનતો જાય છે. અને આમે કહ્યું છે ને કોઈ કે ભાઈ પૈસો પૈસાને ખેંચી લાવે. અહીંયા આ આપણી જે આવકની અસમાન વહેંચણી છે એની અંદર ભયંકર અસમાનતા જે છે, અને આ અસમાનતાના કારણે દિન પ્રતિદિન ભારતની અંદર ગરીબીનું પ્રમાણ વધતું જાય છે. અને ગરીબીનું પ્રમાણ વધતું જાય એટલે મિત્રો તમે જુઓ, એક પછી એક અનેક પ્રશ્નો. ગરીબ હોવું ને એ કલંક છે. ગરીબ હોવું ને એ કલંક છે. માણસ પ્રમાણિક છે, નિષ્ઠાવાન છે, કર્તવ્યવાન છે, એ રીતે એનું મૂલ્યાંકન કરવામાં આવતું નથી. આજે વ્યક્તિની પાસે કેટલું ધન છે, સંપત્તિ છે, પછી ભલે એના વ્યક્તિગત લક્ષણો ગુણો કંઈક અલગ હોય ને તો પણ એને લોકો બધા સલામ કરતા હોય છે. તો આમ આપણા દેશની આ જે કંગાલ પરિસ્થિતિ જે છે એના વિશે ચોક્કસ ભારત સરકારને કંઈક વિચાર કરવો જોઈએ. અને ગરીબો વિશે આજે તમે જોતા હશો, લગભગ આપણે જે કોરોના વાયરસનું પ્રસારણ થઈ રહ્યું છે એની અંદર એવું જનરલ કહેવામાં આવે છે કે 80 કરોડ. હવે આપણા કુલ 130 કરોડમાંથી તમે દેખો 80 કરોડ જે લોકો જે છે એ ગરીબી રેખા નીચે આવે છે. હવે ગરીબી રેખા નીચે આવે છે એટલે કે ગરીબો છે. અને ગરીબો આપણે કોને કહીએ છીએ? કે જેની પાસે રોજીરોટી નથી, જેની મૂળભૂત જરૂરિયાતો પ્રાપ્ત થતી નથી, તેવા લોકોને આપણે ગરીબો કહીએ છીએ. અને એટલે તમે જો ભારત સરકારે એમને રેશનિંગની દુકાનેથી મફત અનાજ આપવાની, વિતરણ કરવાની વ્યવસ્થા કરી છે. તો આ બતાવે છે કે આપણો આ જે મુદ્દો જે છે એની અંદર ચોક્કસપણે આપણા રાષ્ટ્રીય નેતાઓને વિચારવું પડે. હવે નંબર 5 લક્ષણોની અંદર બેરોજગારી. હવે બેરોજગારી તમે દેખો શબ્દ પણ કેવો છે, એકે રોજગારી બચારાની પાસે છે નહીં અને કે છે બેરોજગારી. બેરોજગારી માટે બીજો શબ્દ વાપરવામાં આવે છે બેકારી. બેકારી, બેકાર. એક પણ કાર નથી, બે પગ છે, પેદલથી ચાલે છે. કદાચ શરીરના વસ્ત્રો જે છે ને એના પર બેકારી હોઈ શકે. તો આ પણ વિકાસશીલ રાષ્ટ્રના જે લક્ષણોની અંદર ઉડીને આંખે વળગે તેવી પરિસ્થિતિ છે. તમે જો આજે ભારત દેશની અંદર અનેક પ્રકારની બેકારી, એમાં ખાસ કરીને શિક્ષિત બેકારી, અશિક્ષિત બેકારીને તો કોઈ લક્ષમાં લેતું જ નથી. પરંતુ શિક્ષિત બેકારી તમે જુઓ, એમાં આજે આપણા જે યુવાનો જે છે પોતાની જિંદગી અભ્યાસ પાછળ ખર્ચી નાખે છે. ગ્રેજ્યુએટ, ડબલ ગ્રેજ્યુએટ, સ્નાતક, અનુસ્નાતક બને છે અને પછી માત્ર ડિગ્રીના કાગળ જે લઈને ફરતો હોય છે એને કોઈ જગ્યાએ નોકરી મળતું નથી. એટલે કદાચ હું એમ પણ કહી શકું ને કે આજની શાળા, મહાશાળા, કોલેજો એ માત્ર ને માત્ર બેકાર ઉત્પન્ન કરતા કારખાના બની ગયા છે. બચારો શું કરે? મોટી પરિસ્થિતિ છે. અને એટલે કેટલાક યુવાનો તમે જુઓ, પોતાના જે આપતજનો છે, કુટુંબીજનો છે, સ્નેહીજનો છે, પોતાના બાળકો પત્નીનું ભરણ પોષણ કરી શકતા નથી. સંસારની જવાબદારી આવી ગઈ હોય છે, સામે આવક નથી. સવારે વહેલો ઉઠે છે અને ધંધા માટે એ શોધમાં ફરે છે, સાંજે નિરાશ થઈને પાછો આવે છે, એને ઊંઘ આવતી નથી. તો આ બેરોજગારી જે છે, અને બેરોજગારીનો સોલ્યુશન લાવવું પડશે જ. પરંતુ આપણી કમનસીબી છે. તમે જુઓ આજે યુવાનની પરિસ્થિતિ કેવી છે. વાતો કરવામાં આવે છે. હવે બેરોજગારીની અંદર કેટલીક એવી પ્રકારો પણ આપણે આપી શકીએ કે મોસમી બેરોજગારી. હવે મોસમી બેરોજગારી કોને કહેવાય? તો એને આપણે મોસમ, જેને ઋતુ કહીશું. આ ઋતુગત બેરોજગારી, માનો કે અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે, તો આ ચોમાસાની સિઝનની અંદર કેટલાક મિલ ફેક્ટરી, કારખાનાની જગ્યાએ જેટલા લઘુ ઉદ્યોગો જે છે કે પેલા જે લેબર, મજૂરી વર્ક કરે છે, ખેડૂતની વાત કરો,
ખેત મજૂરની વાત કરો તો આ લોકો જે છે એને સીધી અસર થતી હોય છે, એને રોજગારી મળતી હોતી નથી અને ઘરે બેસવું પડે છે અને એના કારણે એની આવક ઓછી થઈ જાય છે અને સીધી જ એના કુટુંબની ઉપર અસર થતી હોય છે. હવે કુટુંબની ઉપર અસર થાય છે એટલે કુટુંબના રહેતા જે બાળકો જે છે એના શિક્ષણ ઉપર અસર થાય છે, શિક્ષણ ઉપર અસર થાય છે એટલે તમે જો એની અનેક ઇફેક્ટ ઊભી થાય છે. કેટલીક એવી પણ છે છુપી બેરોજગારી. હવે આ છુપી એટલે કોઈ છાની માની નહીં, દેખાય નહીં, નરી આંખે દેખાય નહીં. જનરલ જોવા જઈએ ને તો એ યુવાન જે છે ને એ બેકાર હોય છે, બેરોજગાર હોય છે, એની પાસે એક રોજગારી નથી, કોઈ કામ ધંધો છે નહીં. પરંતુ જ્યારે એને પૂછવામાં આવે ને, અમે વિદ્યાર્થીના ફોર્મ ભરતા હોય છે ને ત્યારે પણ અમે લખતા હોય છે કે ભાઈ ધંધો, તો ધંધાની અંદર શું કરતા હોય છે, એના પિતા જે ધંધો કરતા હોય છે એ પેલા બાળક એક જાતિ પૈસાનો એ ઉત્પાદન કરતો નથી, પરંતુ એ પણ પોતાનો વ્યવસાય લખાવે છે ખેતી. અને આ ખેતીની અંદર તમે જુઓ આજે ખેતીના ટુકડા થતા જાય છે, ખેતરો નાના થતા જાય છે, જેમ જેમ કુટુંબ વધતું જાય છે, વિસ્તાર વધતો જાય છે, તેમ તેમ પેલી જમીન જે છે એ ઘટતી જાય છે. અને એના કારણે શું બને છે, પરિસ્થિતિ એકદમ કંગાલ બનતી જાય છે. કુટુંબની અંદર 4-5 સંતાનો હોય કે કાકા બાપાના બધા, હવે જે બાપ દાદાની જમીન એક જ હોય અને આ જમીનની અંદર જ્યારે પેલા પુખ્ત વયના બને છે ને ત્યારે એમાં ભાગ પડાવતા હોય છે અને એના કારણે શું થાય છે, એમની રોજગારી ઘટતી હોય છે. ઘરમાં યુવાન દીકરો હોય એને જ્યારે પૂછવામાં આવે શું કરે છે તો કે ખેતી કરે છે, પરંતુ રિયલમાં જોવા જઈએ ને એ ખેતર તરફ જતો હોતો જ નથી. તો આ જે પ્રકારની જે છે એને આપણે છુપી બેકારી કહીશું, બેરોજગારી કહીશું. હવે એના સિવાયની પણ એવી કઈ છે ઔદ્યોગિક બેરોજગારી. ઉદ્યોગ ક્ષેત્રે મિલ, ફેક્ટરી, કારખાના, કાં તો એમાં કોઈ આંતરિક બદલાવ આવે, જૂની પુરાણી જે પદ્ધતિ જે છે એની જગ્યાએ નવા આધુનિક યંત્રોનું નિર્માણ કરવામાં આવે, પરંતુ પેલો જે કારીગર જે છે, પેલો મજૂર જે છે એને પેલી જૂની પદ્ધતિથી એને કામ કરતો હોય છે, એને નવી પદ્ધતિ એને આવડતી હોતી નથી અને એના કારણે પણ એને બેકાર રહેવું પડે છે. તમે જો પહેલાના સમયમાં જે ઓફિસોની અંદર જે કારકુનો હતા, તો આ કારકુનો હતા ને ટાઈપિસ્ટ ઉપર પોતે વર્ક કરતા હતા. આજે તમે જો ડિજિટલ ઇન્ડિયાની અંદર દરેકને આજે તો વિદ્યાર્થીઓને પણ પેલો ટેબ્લેટ આપી દેવામાં આવે છે. વિશ્વની કોઈ પણ એવી કચેરી નથી કે ત્યાં કોમ્પ્યુટર ન હોય અને કોમ્પ્યુટરનું નિષ્ણાંત હોય ને તો એ કામ કરી શકે, પરંતુ પેલો બચારો ત્યાં બેકાર બની જાય છે. તો ઔદ્યોગિક જે બેકારી જે છે એ સિવાય પણ તમે જો કેટલાક કુદરતી પરિબળો, આપણે અત્યારની જે વર્તમાન પરિસ્થિતિની વાત કરીએ, કોરોના વાયરસ. આ કોરોના વાયરસના કારણે તમે દેખો ગુજરાતનું ચિત્ર કદાચ તમે આપણે ગુજરાતની બહાર ન જઈએ, માત્ર ગુજરાત તમે જો હજારો નહીં લાખો કામદારો પોતાના વતન જવા માટે તલપાપડ થતા હતા. શરૂઆતના તબક્કાની અંદર જો લોકડાઉન થાય ને એ પહેલા આ વ્યવસ્થા કરી દેવામાં આવી હોત ને તો આજે આપણે જે ભયંકર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે ને એ ન થયા હોત. કેટલાય તમે જુઓ ભૂખ્યા તરસ્યા, મિલ, ફેક્ટરી, કારખાના બંધ થઈ ગયા, પોતાની રોજગારી બંધ થઈ ગઈ. તો આને પણ ઔદ્યોગિક બેકારી આપણે કહી શકીશું. તો આ પણ એક મોટામાં મોટી કમનસીબી જે છે. તો આ જે ઉદ્યોગપતિઓ જે છે એમાં જે મોટા ઉદ્યોગો જે છે એને જે ભારત સરકાર જે છે એને હેલ્પ કરે છે, પરંતુ જે તળિયાના જે છે લઘુ ઉદ્યોગો જે છે, ગૃહ ઉદ્યોગો જે છે, ગામડાના કેટલાક જે છે એને તમે તો બહુ સપોર્ટ કરતા નથી. અને આ જે મોટા ઉદ્યોગપતિઓ જે છે કરોડની સંપત્તિની અંદર જે આપણે આળોટે જે છે એમને બેંકો પર તમે દેખો અઢળક આપે છે અને એ લઈને પલાયન થઈ જાય છે. અને સાથે પણ તમે જુઓ ભારત સરકાર આવા જે ઉદ્યોગપતિઓ જે છે એમની જે લોન હોય છે
કરોડોની એ માફ કરી દે છે. અને પેલો સામાન્ય બચારો કોઈ બેકાર બેરોજગાર યુવાન જે છે અને પોતાનો રોજગાર ચલાવવા માટે 10, 20, 25 હજારની કદાચ બેંકમાંથી લોન લીધી હોય ને, તો પણ તમે જુઓ એ બેંક જે છે ને એને ઊંઘ આરામ કરી નાખે છે. બચારાની પરિસ્થિતિ એકદમ કંગાલ બની જાય છે. તો આ પણ એક પરિસ્થિતિ ભયંકર છે. એના પછીનો આપણો જે મુદ્દો જે છે નંબર 6, ગરીબી. હાય રે ગરીબી, ગરીબીને માર ડાલા. ગરીબી ગરીબીમાં એક જ તમને કહી દઉં, રોટી, કપડા और મકાન. તમે જુઓ, માણસનો જ્યારે જગતના કોઈ પણ પ્રાણીનો જીવનો ઉત્પત્તિ થાય છે, જન્મ થાય છે ને, ત્યારે તમે જુઓ એ આક્રંદ કરે છે, રડે છે. ખાસ કરીને મનુષ્યની અંદર જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે એને રડવાના અવાજ ઉપરથી જ આપણે ખ્યાલ આવી જાય છે કે ભાઈ સુખ શાંતિથી. હવે એ રડે છે કેમ, એ મારો બેઝિક પ્રશ્ન છે. આ મારું થિંકિંગ છે, કદાચ એમાં સાચો હોઈ શકું કે ન હોઈ શકું. અને આ રડતો બંધ કરવા માટે એને કંઈક આપવામાં આવે છે. પહેલો એને ખોરાક આપવામાં આવે છે. બાળક રડતું તરત જ બંધ થઈ જાય છે. અને એ કાયમી ટેવ પડી જાય. જ્યારે બાળક પછી ધીમે 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 એનો વિકાસ થતો જાય છે ને, એ પોતાના ઘોડિયામાં પડ્યો હોય ને, પરંતુ જ્યારે એને ભૂખ લાગે ને ત્યારે રડે છે. એટલે પેલા માને ખબર પડે છે કે મારું બાળક ભૂખ્યું થયું છે, એટલે એને ખોરાક આપે છે. એ ફરી તૃપ્ત થાય છે, એ શાંત થાય છે. એટલે માણસની મૂળભૂત જરૂરિયાત હોય ને શરૂઆતની, તો એ ભૂખ છે. અને તમે જુઓ, ભૂખથી ભૂંડી કોઈ વસ્તુ છે નહીં. એ પન્નાલાલ પટેલ માનવીની ભવાઈની અંદર ફર્સ્ટ એમની વાત કરી છે. તો એ રીતે આ ભૂખ સંતોષવી. માણસ જ્યારે જન્મે છે ને ત્યારે તમે જુઓ, એને કોઈ કપડાનું ભાન નથી, એને મકાનનું કોઈ પડે નથી. પેલા પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે એને સંઘર્ષ કરવો પડે છે, ઘર્ષણ કરવું પડે છે, અને એ માત્ર ને માત્ર ખોરાક માટે. તો આ ખોરાક એ મૂળભૂત જરૂરિયાતો જે છે, આજે આપણા દેશની અંદર કરોડો લોકો એવા જે છે કે ભૂખ્યા રહે છે. 2 ટંક એને ખોરાક મળતો નથી, ભીખ માગે છે. ડોર ટુ ડોર હાજીજી વિનંતી, એ બેન, એ બેન. તમે જુઓ, એ જીવનની કેવી કરુણા છે. આપણી પાસે અઢળક ધન છે, આજે નથી એવું નહીં. અનાજ છે, ધાન્ય છે, લાખો ટન અનાજ આપણે આજે ગોડાઉનની અંદર, રેલવે સ્ટેશનોની અંદર એ સડી જાય છે. પરંતુ કમનસીબી એ છે કે આપણે એ ગરીબના પેટ સુધી પહોંચાડી શકતા નથી. તો આ ગરીબી જે છે ને, એ બધા જ સમસ્યાઓનો મૂળ છે. ગરીબી હટાવો ના સૂત્રો અનેક આવ્યા. આજે મોદી સરકાર પણ એમ કહે છે કે હવેની મારી જે સરકાર છે, હાલની કન્ડિશન પ્રમાણે એ ગરીબો માટે અમે કામ કરીશું. પરંતુ ગરીબના ઘરે તો તમે જાઓ કે એની પરિસ્થિતિ કેવી છે. એના કુબાની અંદર શું દીવો સળગે છે. કોઈકે કહ્યું છે ને, છે ગરીબોના કુવામાં તેલ છૂટું. પરિસ્થિતિ ડેન્જર છે. તો અહીંયા રોટી, આ મૂળભૂત જરૂરિયાત છે. રોટલો કઈ રીતે કમાવવો. આજે રોટલા માટે વ્યક્તિઓ તમે જુઓ યુદ્ધ કરતા હોય છે. પરિસ્થિતિ બદલતી જાય છે. રોટીમાંથી જ્યારે એને ભૂખ સંતોષ જાય છે, ત્યારે પછી એને કપડાનું ભાન થાય છે. બાળકનો જન્મ થાય છે ને ત્યારે એને કપડાનું ભાન નથી. કેમ કે એ નિર્દોષ છે, નિખાલસ છે, કુદરતનું એ સંતાન છે, બાળક છે. પરંતુ એની અંદર સમજ આવતી જાય છે ત્યારે પછી એની ખબર પડતી. તો આ કપડા પણ તમે જુઓ, આજે કરોડો લોકો એવા જે છે કે જેને બદન ઢાંકવા માટે, પેલી જે રીતે આપણે કહ્યું ને કે ભાઈ પેટનો ખાડો પૂરવા માટે પૂર્ણ અનાજ નથી, એક કણ માટે એ દર ભટકે છે. તો બદનની લાજ ઢાંકવા માટે, આબરૂ ઢાંકવા માટે, ઇજ્જત ઢાંકવા માટે એની પાસે વસ્ત્ર નથી. અને મેં જોયું છે નદી આંખે
જે લોકોની પાસે નથી ને એ તમે જુઓ, એ ઝૂંપડપટ્ટીમાં ભલે રહેતા હોય, પરંતુ પોતાના નખશીક એ શરીરને ઢાંકે છે. એ ભીખ માગીને પણ એ કપડું લે છે અને પોતાની આબરૂ જાળવે છે. જ્યારે એના કરતા પેલા તવંગરો તમે જુઓ, પેલા વિચિત્ર લોકોની કન્યાઓ તમે જુઓ, કે પછી પૈસાદારની દીકરીઓ તમે જુઓ, પોતાના બદલને પૂરું ઢાંકતી નથી. આ પણ એક પરિસ્થિતિ છે. તો અહીંયા કપડા અને છેલ્લે મકાન. મકાન જીવનનો મુખ્ય લક્ષ્ય. આજે આપણા દેશની અંદર કરોડો લોકો એવા જે છે કે ઉપર આકાશ ને નીચે પૃથ્વી છે. આજ એનું ઘર છે, આજ એનું ઘર છે. કેટલાક લોકો તો એવા હોય છે કે ફૂટપાથ ઉપર એનો જન્મ થાય છે અને ફૂટપાથ ઉપર એનું મૃત્યુ એ થાય છે. છતાં એ લોકો દેખો રાષ્ટ્રપ્રેમી છે. મેં ભૂતકાળમાં એક ડાયલોગ કહ્યો હતો कि फुटपाथ पे पड़ा था, फुटपाथ पे पड़ा था, भूख से मरा था, कफन उठा के देखा तो पेट पे लिखा था, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, सारे जहां से अच्छा हिंदुस्तान. તો આમ આજની આ પરિસ્થિતિની અંદર તમે જો અનેક પ્રકારની મકાન બાંધવા માટે ભારત સરકાર સતત પ્રયત્ન કરી રહી છે કે ભાઈ કોઈ ઘર વગરનું રહે નહીં. એટલે અનેક પ્રકારની ઇન્દિરા આવાસ યોજના હોય, સરદાર આવાસ યોજના હોય કે ડૉક્ટર બાબા સાહેબ આવાસ યોજના હોય, આવી યોજનાઓ દ્વારા સતત એક ને કંઈક પ્લાન કરે છે. છતાં કેટલાક કરોડો લોકો એ મકાન એમના નસીબમાં હોતું નથી. તો આ ગરીબી જે છે એ આપણા દેશના વિકાસને બરકી જતો મોટામાં મોટું સાધન છે. હવે એમાં તમે જો કુલ વસ્તી ના લગભગ ત્રીજા ભાગ જેટલા ભયંકર હાલત છે. તો આમ આ ક્ષેત્રે ચોક્કસ આપણે ધ્યાન આપવું જોઈએ. એના પછીનો આપણો મુદ્દો જે છે નંબર 7, એનું નામ છે દ્વિમુખી અર્થતંત્ર. દ્વિમુખી અર્થતંત્ર. તમે જો આપણા દેશની અંદર બે પ્રકારનું અર્થતંત્ર છે. આમ તો ભારત દેશ છે ને ગામડાઓનો બનેલો દેશ છે, અને ગામડાઓની અંદર તમે જુઓ એ જૂની પુરાણી પદ્ધતિ, માન્યતાઓ, વિચારો, પરંપરાઓ, રીત રસમ ની અંદર રચ્યા પચ્યા રહ્યો છે. એમના સાધનો પણ તમે જુઓ, એમની પાસે આધુનિક સાધનો નથી, આધુનિક બિયારણો નથી, ટેકનિકલ સાધનો ઉપયોગ કરી શકતા નથી. એટલે જો ખેતી એમને કરવી હોય ને, ખેતીમાં ઉત્પાદન કરવું હોય ને, તો જૂના પદ્ધતિથી એ લોકો કરતા હોય છે. એટલે એમનું જીવન ધોરણ હોય છે એકદમ નીચું જતું જાય છે. હવે જો આવકની અંદર જ ઓછી હોય તો એની પરિસ્થિતિ કેવી થાય? બીજી બાજુ તમે જુઓ એટલે આમ એક છે ગ્રામ્ય સ્તર અને બીજો ભાગ જે છે આપણે એને શહેરી ક્ષેત્ર કહીશું. આ બંનેની અંદર આસમાન જેટલો ફરક છે, વિરોધાભાસ છે. ગામડાઓનું જીવન ધોરણ અને શહેરી જીવન ધોરણની અંદર રાત દિવસનો ફરક છે. શહેરોની અંદર તમે જુઓ, શહેરોની અંદર જે લોકો જન્મ લે છે ને એને ગરીબી શું છે એનો અહેસાસ જ થતો નથી. એ જોયું જ નથી ને. એમનું જીવન ધોરણ ઊંચું છે, એમની પાસે સારા મકાનો છે, સારા પોશાક છે અને સારો ખોરાક છે, અને બહુ શોખ અને ભોગ વિલાસની અંદર એ લોકો રાજતા હોય છે. અને સારામાં સારા આવા શહેરોની અંદર મિલ, ફેક્ટરી, કારખાના પણ ત્યાં જ છે. એટલે સરળતાથી એને રોજગારી મળી જાય છે, અને સરળતાથી એને રોજગારી મળે છે એટલે એનું જીવન ધોરણ પણ સરળ બનતું જાય છે. તો આમ આપણે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણ નંબર 7 ની અંદર દ્વિમુખી અર્થતંત્ર જે છે, એક બાજુ ગામ છે અને બીજી બાજુ શહેરી છે, એ પણ આપણા વિકાસને ભરકી જાય છે. નંબર 8 ની અંદર આપણે પાયાની અપ્રાપ્ય સેવાઓ. હવે પાયાની અપ્રાપ્ય સેવાઓ તો દેખો મૂળ ફરી એની એ જ વાત છે. અર્થશાસ્ત્ર છે ને મિત્રો, થોડું ડીપથી સમજવાની મસ્તીથી જરૂર છે. તો આપણે નંબર 8 ના અંદર દેખો પાયાની જરૂરિયાતો. હવે પાયાની જરૂરિયાતો કોને કહેવાય? તો એ જ વસ્તુ આવી. શું આવ્યું? રોટી, કપડા, મકાન. હવે આનાથી નહીં ચાલે, એનાથી આગળ વધશું
કે ભાઈ આ વસ્તુ આપણે ઉપલબ્ધ થાય ને એટલે તમે જો સીધું જ આપણે આવે છે શિક્ષણ. શિક્ષણ પછી આરોગ્ય, આરોગ્ય પછી આપણે જોઈશું ને વીજળી. આ જે આપણી જે મૂળભૂત જરૂરિયાતો છે, માણસની જે જરૂરિયાતો જે છે એ જરૂરિયાતો આપણે અલ્પ પ્રમાણ છે, અપ્રાપ્ય છે. એ જરૂરિયાતો હજુ સુધી આપણે 70-75 વર્ષે પણ આપણે સામાન્ય માણસને આપી શક્યા નથી. તો વિકાસશીલ અર્થતંત્રનો આ લક્ષણ જે છે એ પણ મહત્વનું છે. આજે કેટલાક તમે જો લોકો ભલે આપણે એક ભારત સરકારની અંદર અને અમે બંધારણમાં કહે છે બે 14 વર્ષથી નીચેનું બાળક છે ને એ અભણ ન રહેવું જોઈએ, ફરજિયાત ને મફત કેળવણી. પરંતુ સાચા અર્થમાં જો આપણે એનો સર્વે કરવામાં આવે ને તો આજે કેટલા એવી કન્યાઓ જે છે, એવા બાળકો જે છે, શાળાનું સપના એમના માટે દુર્લભ છે. આ એક મોટી પરિસ્થિતિ છે. આરોગ્યની દ્રષ્ટિ પર તમે જુઓ, હાલ જે આપણે કોરોના વાયરસ ચાલી રહ્યો છે એની અંદર સતત બૂમો ઉઠી રહી છે કે ભાઈ ટેસ્ટિંગ વધારે કરો, પરંતુ ટેસ્ટિંગ થતા નથી. કેમ કે આપણા આરોગ્યના સાધનો જ આપણી પાસે ઓછા છે, વસ્તીનું પ્રમાણ વધારે છે, ડોક્ટરો નર્સોનું પ્રમાણ ઓછું છે અને એના કારણે આપણે રોગને ઉપર કાબુ મેળવી શકતા નથી. આજે વીજળીની વાતો કરો, સંદેશ વ્યવહારની વાતો કરો, વાહન વ્યવહારની વાતો કરો, તો આ બધી જે મૂળભૂત જરૂરિયાતો જે છે એ જરૂરિયાતો આપણા વસ્તીના પ્રમાણમાં ખૂબ જ ઓછી છે. એ આ વિકાસશીલ તંત્રનું લક્ષણ છે. એ ભારત નહીં પરંતુ વિકાસશીલ અર્થતંત્રની અંદર જેટલા રાષ્ટ્રો આવે છે એ દરેક રાષ્ટ્રોને લાગુ પડે છે. આજે કેટલાક ગામડાઓની અંદર આજે પણ તમે જુઓ કે હજુ સુધી વીજળી બરાબર સમય હોય કે ખાવા બેઠા હોય અને વીજળી જતી રહે, કોઈ પ્રસંગ હોય અને વીજળી જતી રહે, બાળક વાંચવા બેસતો હોય અને વીજળી જતી રહે. ક્યાંથી એ નેટ ક્યાંથી ચલાવી શકશે? આજે ઓનલાઈન શિક્ષણ ચાલે છે પરંતુ ઓનલાઈન શિક્ષણ માટે બાળકની પાસે મોબાઈલ જ નથી. મોબાઈલ છે તો ઘરની અંદર વીજળી નથી. કેવી કન્ડિશન છે? કહી તો દેવામાં આવે છે પરંતુ શું ખરેખર તો મારી દ્રષ્ટિએ તો આજે આ બધા જ ભારતના વિદ્યાર્થીઓ જે છે એ દરેકને નેટ ફ્રી આપી દેવું જોઈએ. કોલેજમાં જે સક્ષમ જાય છે ને એને તમે તો પેલું ટેબ્લેટ મફત આપવામાં આવે છે. મેં ઘણી જગ્યાએ જોયું ને આજે કે તમે તો કેટલાક વાલી એવા છે કે એની પાસે પેલા કી વાળા જ મોબાઈલ છે, સ્માર્ટફોન છે જ નહીં. એ વિડીયો કેવી રીતે જોશે? એક મોટો પ્રશ્ન છે. તો અપ્રાપ્ય જે જરૂરિયાતો છે એની અંદર ધરખમ ખામી જોવા મળે છે. એનામાં છેલ્લો આપણો જે મુદ્દો જે છે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. આંતરરાષ્ટ્રીય વ્યાપાર તમે જો આમાં આંતરરાષ્ટ્રીય વ્યાપારની અંદર પણ પરિસ્થિતિ આપણે ખૂબ જ કંગાલ છે. એમાં ખાસ કરીને આજે ભારત સરકાર તમે જો મોટા ભાગે જે વ્યાપાર કરે છે ને એમાં આપણે આયાત અને નિકાસ બે વસ્તુનો સમાવેશ કરીશું. હવે આપણે દરેકને ખ્યાલ છે આયાત કોને કહેવાય. આયાત એટલે અન્ય દેશની અંદરથી ખરીદી કરવું. હવે તમે કોઈ પણ જગ્યાએથી કોઈ વસ્તુ ખરીદી કરશો ને તો એનો મતલબ શું છે કે તમારી પાસેનું જે ધન છે, રૂપિયો છે, ચલણ છે ને એ તમારે સામે આપવું પડશે. હવે આયાતના પ્રમાણમાં આપણી જે નિકાસ જો વધારે હોય તો ચોક્કસ આપણે નફો પ્રાપ્ત કરી શકીએ. પરંતુ આપણે એના કરતા વિરુદ્ધાર્થ છીએ કે આપણે આયાતો વધુ જ છે, નિકાસ નહીવત છે અને એના કારણે શું બને છે? દેશનું જે દેવું છે આ દેવું વધતું જાય છે. આ દેવું વધતું જાય છે. જો આ દેવાની અંદર આપણે કંઈક બ્રેક કરીએ ને તો ચોક્કસ આપણે એમાં કંઈક લાવી શકીએ. તો છેલ્લે મિત્રો આપણો જે મુદ્દો જે છે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. આ લક્ષણોના આધારે કદાચ તમને ખ્યાલ આવી ગયો હશે કે વિકાસશીલ દેશ કોને કહેવાય. છતાં એક જ સંકલ્પનામાં તમને સમજાવી શકું. વિશ્વ બેંકના અહેવાલ મુજબ એવું કહેવામાં આવે છે કે જે દેશની $735 થી ઓછી આવક ધરાવતા દેશોને વિકાસશીલ રાષ્ટ્રની અંદર સમાવેશ કરી શકીશું. તો ઓટોમેટિકલી સંકલ્પના સ્પષ્ટ થાય છે કે ભાઈ 735 થી વધારે જો આવક હશે
તો એ સહજ છે કે વિકાસશીલ દેશોની જગ્યાએ એ વિકસિત રાષ્ટ્રો હશે. આમ તો 3 રાષ્ટ્રોનું નિર્માણ છે: વિકસિત, વિકાસશીલ અને અલ્પ વિકસિત. હવે એના કરતાં તમે જુઓ તો આમ આજનો જે મારો આ ટોપિક જે છે અહીંયા પૂર્ણ જાહેર કરું છું, પરંતુ એક સરળતા ખાતે લગભગ અહીંયા 9 ટોપિક આપવામાં આવ્યા છે. મિત્રો, એ સરળતાથી તમને યાદ રહી જાય તો નવે ટોપિક ક્રમિક કોઈ રજૂઆત કરવાની જરૂર છે નહીં, પરંતુ નવે ટોપિક તમને ફાવે તે રીતે શરૂઆતનો એક અક્ષર લઈને એને એક સરસ મજાનું સૂત્ર, 9 અક્ષરનું સૂત્ર બનાવી અને તમે એને કંઠસ્થ કરી શકો. જય હિન્દ. થેન્ક યુ.